નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાઉણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાનમ ચ સૌવે સિંહણમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે આપણા મનના મકાનની અંદરમાં એક વિચારોની કુંભની સ્થાપના કરે છે. જ્યારે કોઈ પણ નવું મકાન બનવાનું હોય ત્યારે સૌ પ્રથમ એક કુંભ સ્થાપનાનો રિવાજ છે જે આજે ચાલ્યો આવે છે. કોઈ પણ નવા ઘરની અંદરમાં વાસ્તુ પૂજા કરશે, રહેવા માટે જશે, મકાનનો ઉપયોગ કરવાનું શરૂ કરશે, એની પહેલાં એક કુંભ સ્થાપના કરવાનો રિવાજ છે. કોઈ પણ મહોત્સવના પણ મંડાણ હોય ને, નાનો મોટો કોઈ પણ મહોત્સવ, એમાં પણ પહેલાં એક કુંભ સ્થાપના કરવાની હોય છે. અને ત્યાર પછી દીપક સ્થાપના, નવગ્રહ પાટલા પૂજન, અષ્ટમંગલ, આ બધા પૂજનો પછી આવે. સૌ પ્રથમ કુંભ સ્થાપના આવે. તો જાણે કે આ એક ગ્રંથ મારા તમારા મનના મકાનની અંદરમાં એક વિચારોને આ કુંભની સ્થાપના કરે. સ્થાપના તો કરી દીધી, વિચારોનો કુંભ તો મૂકી દીધો. આવતીકાલે આ વિચારોને યોગ્ય વાતાવરણ મળશે, આ વિચારને યોગ્ય એવો એક સંયોગો ઊભા થશે અને વિચારોમાંથી એટલો મોટો વિસ્તાર બની જવાનો, એટલો મોટો ઘટસ્ફોટ થઈ જવાનો. તમને ખબર છે, જ્યારે કોઈ પણ અરિયન પરમાત્મા કેવળ જ્ઞાન પામે અને સૌ પ્રથમ જ્યારે સમાવસન મંડાય ત્યારે એ વખતે ગણધર ભગવંતોને તીર્થંકર પરમાત્મા માત્ર 3 વિચાર આપે છે. અને એ 3 વિચારમાંથી દ્વાદશાંગીની રચના થાય છે. 14 પૂર્વ અગાધ મહાવિદ્ય ક્ષેત્રના 16,000થી પણ વધુ હાથી પ્રમાણ 60થી લખી શકાય એટલા 14 પૂર્વો દ્વાદશાંગી. આની રચના માત્ર 3 શબ્દોના વિચાર ઉપરથી થયેલી છે. માત્ર 3 શબ્દો. પહેલા નંબરમાં ઉપનયમાં, બીજા નંબરમાં વિગ્મેયમાં અને ત્રીજા નંબરમાં ધુયેયમાં. ઉપનયમાં એટલે વસ્તુ ઉત્પન્ન થાય છે, વિગ્મેયમાં એટલે ઉત્પન્ન થયેલી વસ્તુ વિલય પામે છે અને કેટલીક વસ્તુ ટકી જાય છે. બસ આ 3 માત્ર વિચાર બીજ. હવે આમાં શું થયું? વિશ્વમાં કેટલીક વસ્તુઓ ઉત્પન્ન થઈ, કોઈ જન્મ્યા, કોઈ પેદા થયા, કોઈ બન્યું, કોઈનું ક્રિએશન થયું, કોઈની રચના થઈ. આ બધું ઉપનયમાં આવે. વિગ્મયમાં એટલે ચાલી ગયા, ખોવાઈ ગયું, ખતમ થઈ ગયું, ઓગળી ગયું, પીગળી ગયું, માણસ મરી ગયો, ખતમ થઈ ગયો, શાંત હો ગયા. આ બધું આવે છે વિગ્મયમાં. અને આ બધા નિયમમાં કેટલીક વસ્તુઓ ટકી જાય છે ધુયેયમાં. બસ આ 3 શબ્દ, માત્ર 3 જ વિચાર. હવે તીર્થંકર પરમાત્મા ગણધર ભગવંતોને આ 3 શબ્દો આપ્યા, 3 વિચાર બીજ આપ્યું. અને એમાંથી ગણધર ભગવંતોએ પોતાના ક્ષયોક્ષ મુજબ તીર્થંકર પરમાત્માની કૃપાથી દ્વાદશાંગીનું અમાપ સાહિત્ય, 16,000થી પણ વધુ હાથી પ્રમાણ, મહાવિદ્ય ક્ષેત્રના 500 યોજનના એક હાથી, અને એવા હાથી 16,000થી પણ વધુ લેવાના. અને એટલા પ્રમાણના હાથીના ખાડા ભરો ત્યારે 14 પૂર્વ લખી શકાય. લખી શકાતા નથી. આ તો એક માત્ર આપણને લોજિકલી બતાવ્યું, ઉપમા બતાવી. હવે આટલું મોટું ગ્રંથનું સર્જન થયું શેનાથી? માત્ર 3 વિચાર બીજ. એક નવી સવારે આ નવો વિચાર તીર્થંકર પરમાત્માએ ગણધર ભગવંતોને આપ્યો અને એમાંથી ગ્રંથો બનતા ગયા, દ્વાદશાંગી બનતી ગઈ, 14 પૂર્વ રચાતા ગયા. એની ઉપર ચિંતન કરતા 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 મહાપુરુષોએ નવા ગ્રંથો બનાવતા ગયા. દરેક વ્યક્તિને પોતાના મનમાં જે વિચાર આવ્યો, શુભ વિચાર આવ્યો, એ શુભ વિચાર ખતમ ન થઈ જાય અને આવનારી સદીઓ સુધી લોકોને કામ લાગે એટલા માટે આ ગ્રંથો બનાવતા ગયા. ગ્રંથોનું સર્જન થતું ગયું અને એના કારણે આ ગ્રંથ બનતા ગયા. આવો જ એક ગ્રંથ નીતિ વાક્યામૃત, જે આપણને રોજ નવી સવારે એક નવો વિચાર આપણને આપે છે. એની ઉપર આપણે વિચારણા કરી અને આ નીતિ વાક્ય કૌટિલ્ય ચાણક્યએ તો ગ્રંથ બનાવ્યો છે. કદાચ એ રાજકીય પરિપ્રેક્ષ્યમાં ગ્રંથ બનાવ્યો,
રાજકીય આધાર લઈને ગ્રંથ બનાવ્યો. ચંદ્રગુપ્તને રાજ્ય કેવી રીતે ચલાવવું, પણ આ એક ગ્રંથ એવો છે આપણું ઘર કેવી રીતે ચલાવવું, આપણું જીવન કેવી રીતે ચલાવવું, આપણો પરિવાર કેવી રીતે ચલાવવો, આપણી જીવનની વ્યવસ્થા કેવી રીતે ચલાવી, કેવી રીતે જીવનમાં આગળ વધવું, શું બોલવું, શું ચાલવું, શું ખાવું, શું પીવું, આ બધી પાયાની નીતિની વાતો જે કદાચ સ્કૂલના સિલેબસની અંદરમાં નથી, જે કદાચ MBA કે CFA કે CA કે જે પણ જેટલા પણ ડિગ્રી કોર્સ ચાલે છે એની અંદરમાં કદાચ એના સિલેબસની અંદરમાં આ વાતો કોઈ જ લગભગ નથી આવતી. એ વાત આપણને આ ગ્રંથ દ્વારા જાણવા માટે મળે છે અને એની ઉપર આપણે વિચારણા કરતાં કરતાં ચોથા નંબરનું સૂત્ર અત્યારે ચાલે છે. આજે એને પરિપૂર્ણ કરવું છે. છેલ્લા 3 દિવસથી આપણે આ સૂત્ર ઉપર વિચારણા કરી રહેલા છીએ કે વચન કેવા બોલવા, કેવી રીતે બોલવું, કયા સમયે બોલવું, શું બોલવું. જીવ તો જન્મથી મળી જાય છે, પરંતુ શું બોલવું એ કદાચ જિંદગીના અંત સુધી પણ ખબર નથી પડતી. જન્મ્યા ત્યારથી જીવ છે, દાંત પછી આવે છે, જીવ તો જન્મ્યા ત્યારથી મળી ગઈ. એટલે જન્મતાની સાથે મળેલી જીવ અને એના દ્વારા શું બોલવું. અને એક વાત સમજી નાખજો, જીવની અંદરમાં હાડકું નથી, જીવ મેં કોઈ હડ્ડિયા નહીં, હાડકા વગરની આ જીવ, પરંતુ એમાંથી નીકળેલા શબ્દો ભલભલાના હાડકાના ભૂકા કરી શકે છે. એવી આ તાકાતવાળી ઇન્દ્રિય છે, જબરજસ્ત તાકાતવાળી. અને તમને બીજી વાત ખબર છે, એક સંસ્કૃત સુભાષિતની અંદરમાં લખ્યું છે કે જીભ એટલી બધી કિંમતી છે, જીભ એટલી બધી જરૂરી છે, જીભ એટલી બધી જવાબદાર છે, જીભ એટલી બધી જોખમી છે અને જીભ એટલી બધી વેલ્યુએબલ છે, એટલી બધી કિંમતી છે કે જેની સુરક્ષા માટે 32 દાંતના 32 ચોકિયાતો મૂક્યા છે. તમે જોજો, જ્યારે આપણે મોઢું બંધ કરીએ છીએ એટલે જીભ અંદર ચાલી જાય અને એની આજુબાજુની અંદરમાં જાણે કે બોડી ગાર્ડ તરીકે 32 દાંત, 32 ટીથ્સ, 32 દાંત આપણી આજુબાજુની અંદરમાં રહેલા હોય છે. મોઢું બંધ રાખજો એટલે જીભ અંદરમાં રહેશે અને જીભની સુરક્ષા માટે જાણે કે આ 32 ચોકિયાતો મૂક્યા છે. કેટલી VIP આ જીભ, કેટલી બધી કિંમતી જીભ, કેટલી બધી મહત્વની જીભ. હવે આવી જીભ છે, હવે એમાંથી નીકળેલા શબ્દો આપણને સજ્જન કે દુર્જન બનાવી શકે છે. કારણ કે સત્તામ અસત્તામ ચ વચનાયત્તા ખલુ વ્યવહારાહ, આ ચોથા નંબરનું સૂત્ર. કે સજ્જન હોય કે દુર્જન હોય, વ્યક્તિ સારો હોય કે વ્યક્તિ ખરાબ હોય, વ્યક્તિ ઉત્તમ હોય કે વ્યક્તિ અધમ હોય, વ્યક્તિ શુભ હોય કે વ્યક્તિ અશુભ હોય, વ્યક્તિ ઉચ્ચ હોય કે વ્યક્તિ નીચ હોય, આ બધાને પોતાના જીવનનો વ્યવહાર વચનને આધીને જ થાય છે. દેખો, નાની ઉંમરમાં સ્કૂલમાં ભણવા ગયા, ટીચરે આપણને બોલીને ભણાવ્યા. પછી કોલેજની અંદરમાં ગયા તો પ્રોફેસર અને સરે પણ આપણને બોલીને ભણાવ્યા. ગુરુ ભગવંતની પાસે ગયા તો ગુરુ ભગવંતે પણ જીવનના પાઠ આપણને બોલીને પ્રવચન દ્વારા શીખવાડ્યા. પાઠશાલાની અંદરમાં ગયા તો ત્યાં પણ આપણને આપણા પાઠશાલાના જે ગુરુજી હતા એ ગુરુજીએ આપણને બોલીને સૂત્રો શીખવાડ્યા. પછી ઓફિસની અંદરમાં ગયા, સેલ્સમેન બન્યા, માલ વેચવો છે, માર્કેટિંગ કરવું છે, તો બધી જગ્યાની અંદરમાં શબ્દોનો ઉચ્ચાર જરૂર પડશે, વચનોનો વ્યવહારની જરૂર પડશે. એક જગ્યા એવી બતાવો કે જ્યાં માણસને બોલ્યા વગર કામ ચાલે, બોલે એના બોર વેચાય. આ બધી કહેવત છે ને ગુજરાતીની અંદરમાં. હવે જ્યારે વચનને આધીન વ્યવહાર છે, સમગ્ર વ્યવહાર, ભણવું, લખવું, વાંચવું, જમવું, વાતચીત કરવી, જીવનનો બધો જ વ્યવહાર બોલીને જો છે. સત્તામ અસત્તામ ચ વચનાયત્તા ખલુ વ્યવહારાહ, બધો જ વ્યવહાર, જેટલા પણ આપણા વ્યવહારો ગણાતા હોય. કોઈકને લગ્નનું આમંત્રણ આપવું છે તો પણ બોલીને આપવું પડે છે. કોકના ઘરની અંદરમાં આપણે જવું છે તો આપણે વાતચીત કરવી પડે, બોલવું પડે, એની સાથે વાતચીત કરવી પડે, ટોકિંગ કરવું પડે. તો એનાથી આપણા રિલેશન બંધાય, સંબંધો બંધાય. એટલે એક જગ્યા એવી નથી કે જ્યાં બોલ્યા વગર નથી ચાલતું. હવે બોલવું જ પડે એમ છે તો આપણે સજ્જનની કેટેગરીમાં આવી એવું કેમ ન બોલી? અને એવું બોલવું હોય તો જે 6 પ્રકારના વચનના જે પ્રયોગ બતાવેલા છે, જે આપણે જાણી રહેલા છીએ, આજે આ ચેપ્ટરને પરિપૂર્ણ કરવું છે. કેટલી પ્રેક્ટિકલ વાત. હવે કઈ સ્કૂલની અંદરમાં, કયા કોલેજની અંદરમાં, કયા ડિગ્રી કોર્સની અંદરમાં આ વાત શીખવાડશે કે આવી રીતે બોલવાનું. માણસને એટલી ખબર છે કે બોલ્યા વગર નથી ચાલતું, પણ એવી રીતે બોલવું છે કે હું સજ્જન ગણાવ, મારી સમાજની અંદરમાં સભ્ય તરીકેની છાપ પડે, હું ઉત્તમ તરીકે લોકોને લાગું. આવી એની એક મહેચ્છા હોય, આવી ઈચ્છા હોય તો એને આ 6 પ્રકારના વ્યવહારો જાણવા પડશે વચનને આધીન. પહેલા નંબરમાં આપણે જોયું મિત ભાષિતા, ઓછામાં ઓછું બોલવું.
બને એટલા ઓછા શબ્દોથી. બીજા નંબરનું ચાલતું હતું રીત ભાષિતા, એક બોલવાની પણ એક રીત, શૈલી, સ્ટાઇલ. એમાં કંઈ મસ્કાબાજી નથી કરવાની, વધુ પડતું નાટકબાજી નથી બનવાનું, વધુ પડતા આપણે એક્શનની સાથે કે નાટક મેળા નથી કરવાના. પણ રીત ભાષિતા એટલે જે વ્યક્તિ જેવી હોય એની સામે એ રીતે બોલવું, આ એની રીત કહેવાય. ગુરુ ભગવંત હોય તો એમની સામે એ પ્રમાણે બોલાય, મિત્ર હોય તો એની સામે એ રીતે બોલાય. અરે ઘરની અંદરમાં સ્ત્રીઓ છે, પણ એક સ્ત્રી તરીકે માં છે તો એની સામે બોલવાની રીત અલગ હોય અને પત્નીની સાથે બોલવાની રીત અલગ હોય. જે રીત પત્ની સાથે હોય એ માં સાથે ન ચાલે, અને માની સાથે જે બોલવાની રીત છે એ પત્ની સાથે પણ ન ચાલે. અરે ઘરની અંદરમાં રહેલી દીકરી એ પણ સ્ત્રી છે, તો માં અને પત્ની સાથે જેવું બોલીએ છીએ ને એવો વચનનો વ્યવહાર દીકરી સાથે ન થાય, બેન સાથે ન થાય. બધાની સાથે અલગ અલગ હોય. કોઈ સ્ત્રી મિત્ર હોય તો એની સાથે પણ આખો બોલવાનો વ્યવહાર અલગ આવે, એને રીત ભાષિતા કહેવાય. આ એક જો બોલવાની રીત માણસ સમજી જાય તો વર્તમાન સમયના પરિવારની અંદરમાં થતા જે ઝઘડા, મોટા ભાગના શબ્દોના કારણે ઝઘડા થાય છે. મોટા ભાગના જેટલા ઝઘડાઓથી હું પરિચિત છું, અથવા તો મારા જીવનમાં પણ જે પણ કાંઈ કડવા બનાવો બન્યા હશે, ખરાબ પ્રસંગો બન્યા, આ બધું જ છે ને શબ્દોને આધીન થયેલું છે. શબ્દ અગર સાચવી લીધા, શબ્દો અગર બોલતા આવડી ગયા, મોઢામાંથી નીકળતા શબ્દો, મેં તમને કીધું ને હાડકા વગરની જીભ, એ શબ્દો એવા કાઢે છે કે ભલભલાના હાડકાના ભૂકા બોલાવીને ભલભલું ખતમ કરી નાખે. હવે તમે જોજો દ્રૌપદીના મોઢામાંથી નીકળેલા શબ્દો, આંધળાના દીકરા આંધળા હોય, કેટલા માત્ર 2 વાક્ય, એક લાઈનનું વાક્ય છે, બોલતા કેટલી વાર લાગે? આંધળાના દીકરા આંધળા હોય, બસ આટલું બોલતા 1 સેકન્ડ પણ ના લાગે. અને આ એક શબ્દના કારણે આખું મહાભારતનું યુદ્ધ થઈ ગયું અને લાખો કરોડો માણસો ખતમ થઈ ગયા. એક માત્ર રીત ભાષિતા ન આવડી. શું દ્રૌપદીને એટલી ખબર ન પડી આટલી મહાસતી છે, એ ભવની અંદરમાં મોક્ષમાં જનારો જીવ છે, અત્યારે મોક્ષમાં પહોંચી ગયા છે. 5 પાંડવ, કુંતી માતા અને દ્રૌપદી સતી બધા મોક્ષમાં ગયા છે. એ જ ભવની અંદરમાં ચરમ કીર્તિ છે, એ ભવની અંદરમાં મોક્ષમાં જવાના છે. ભવચક્રનો અંતિમ ભવ રહેલો છે, પણ એમનાથી પણ એક શબ્દ રીત ભાષિતા ન આવડી અને એવો શબ્દ બોલાઈ ગયો કે મહાભારત યુદ્ધ પેદા થઈ ગયું. 18 દિવસનું ચાલેલું આ મહાભારતનું યુદ્ધ કેટલું ખાતમું. 18 અક્ષોહિણી સેના ખતમ થઈ ગઈ. 18 અક્ષોહિણી, એક સેના. આ એક અક્ષોહિણી સેનાની અંદરમાં લાખો ઘોડા આવે, લાખો માણસો થાય, હાથીઓ આવે, આ બધાનો ખાતમો બોલાઈ ગયો. માત્ર એક શબ્દ રીત ભાષિતા ન આવડી. આજે પણ કોર્ટ કચેરી વધ્યા હશે, ઝઘડા થતા હશે, પરિવારની અંદરમાં મન મુટાવ થતો હશે. દરેક વ્યક્તિ જો બોલવાની રીત શીખી જાય, કોની સામે કેવી રીતે બોલવું, પત્નીએ પોતાના પતિ સાથે કેવી રીતે બોલવું, પતિએ પોતાની પત્ની સાથે કેવી રીતે બોલવું, આ જો એક રીત બોલવાની આવડી જાય તો લગભગ મારા હિસાબે આપણા વચનના વ્યવહારો બગડશે નહીં, આપણે દુર્જન નહીં બનીએ, આપણે અધમ કક્ષાની અંદરમાં નહીં જઈએ. આવા તો કેટલાય દ્રષ્ટાંતો છે કે જે બોલતા ન આવડ્યું અને એના કારણે બારે બહાર ડૂબી ગયા. સ્લીપ ઓફ ટંગ ઘણી વખત થઈ જતી હોય છે કે ન બોલવાના શબ્દો ગુસ્સાની અંદરમાં બોલાઈ ગયા. જા, તારા જેવા બહુ જોઈ જા, નીકળી જા, મને તારી કોઈ જરૂર નથી, હવે મારા જીવનમાં ક્યારે આવતા નહીં, ક્યારે મારી સામે જોતા નહીં. આવા બધા કંઈક શબ્દો આપણાથી બોલાઈ જાય છે આવેશની અંદરમાં, અને પછી એના જે ખતરનાક પરિણામો જોવા માટે મળે છે. અને એના જે ખતરનાક પરિણામ જે જોવા માટે મળતા હોય છે એનાથી બચી નથી શકાતું. માટે આ ગ્રંથકાર નવી સવારે આપણને એક નવો વિચાર આપે છે કે બોલવું છે તો સજ્જન તરીકે લાગો એવું બોલો, અને એવું બોલવા માટે રીત ભાષિતા આવે છે. પરમાત્મા મહાવીરે ચંડકોશિકની પાસે પણ એક રીતથી બોલ્યા, ગૌતમ સ્વામીજીની પાસે પણ એક રીતથી બોલ્યા. આપણે ગઈકાલે જોયું ને, આવા મહાવિચક્ષણ, મહાબુદ્ધિના ભંડાર, જાણે કે હજારો આઈન્સ્ટાઈનનું મગજ જેના મગજની અંદરમાં છુપાયેલું છે, એવા ગણધર ગૌતમ સ્વામીજી આટલા તે સમયના પ્રકાંડ પંડિત ગણાય, સર્વમાન્ય અને શિરોમણી પંડિત. હવે એ પંડિતને આવર્જિત કરવા છે એક બોલવાની રીત છે. તમારી સામે ભલભલી વ્યક્તિ આવે, કરોડપતિ આવે, અબજપતિ આવે, પણ એક બોલવાની રીત ઉપરથી માણસ એ વ્યક્તિને વશ કરી શકે છે, અથવા તો એને જિંદગીભર માટે દૂર કરી શકે છે. એક શબ્દ એવું બોલ્યા અને વ્યક્તિ તમારી કાયમી થઈ ગઈ, અને એક શબ્દ એવો નીકળી ગયો મોઢામાંથી કે વર્ષોના સંબંધો ખતમ થઈ ગયા,
કટુ વેણની એક જ ઠેસે દિલના કાચ તૂટેલા જોયા, નેહ નીતરતી નાની આંખે સુંદરતાના મેરા જોયા, કટુ વેણની એક જ ઠેસે દિલના કાચ તૂટેલા જોયા. એક કડવું વચન અને એના કારણે દિલના ટુકડા થઈ જાય, દિલ ખતમ થઈ જાય. માએ આપણને ભણાવી ગણાવીને મોટા કર્યા, બહુ ઉપકાર કર્યો. મા આપણને ઉછેરીને મોટા કર્યા, તકલીફોમાંથી મોટા કર્યા, અને આપણે કદાચ માનો સ્વભાવ વિચિત્ર બની ગયો અને એ સમયમાં આપણે કહી દઈએ તારી જરૂર નથી, દૂર થઈ જા, અલગ રહી જા, આ ઘરમાં આવી રીતે નહીં ચાલી શકે. અને તમને ખબર છે એ સમયની અંદરમાં માના દિલના જે ટુકડા થઈ જાય છે, માને લાગે છે કે નાની ઉંમરે પતિ ચાલી ગયા હતા, બીજા લગ્ન કરવાની મારી પાસે કોશિશ હતી, ચાન્સ હતો, પાત્ર મળતું હતું, માત્ર આ દીકરા ખાતર મેં લગ્ન ન કર્યા. અને આ દીકરો મને આજે કહીને માં ચાલી જા, નીકળી જા, આ ઘરમાં આવી રીતે રહેવાશે, નહીં ચાલી શકે. બસ એ એક કડવા શબ્દ માની સાથે બોલવાની પણ રીત હોય કે ન હોય, ઉતારી પાડવાના, કોઈને સાવ જાણે કે તિરસ્કાર કરી દેવાના, અપમાનિત બનાવી દેવાના, બસ આ બધી છે ને રીત નથી આવડતી બોલવાની. અને એના જ કારણે સમાજની અંદરમાં ઝઘડા ચિકાર પ્રમાણની અંદરમાં ચાલ્યા, ખૂબ પ્રમાણમાં ચાલ્યા. એટલે પહેલા નંબરની અંદરમાં મિતભાષિતા, બીજા નંબરમાં રીતભાષિતા, ત્રીજા નંબરમાં આવે છે હિતભાષિતા. સામેની વ્યક્તિનું કલ્યાણ થાય એવા શબ્દો બોલવા. આપણું બોલવાથી એ વ્યક્તિનું જો અહિત થતું હોય, આપણા બોલવાના કારણે એ વ્યક્તિનું હિત તૂટતું હોય, તો મારું અને તમારું બંનેનું હિત જળવાતું હોય એવા જ શબ્દો બોલવા. માનો તમે કંઈક એવા શબ્દો બોલી દીધા, કંઈક એવી તમે વાત કરી દીધી અને એના કારણે એ વ્યક્તિના જીવનમાં વાસના ભડકી, ભયંકર કક્ષાનો કોઈ વિષય કસાયનો આવેગ આવી ગયો એ શબ્દ બોલવાના કારણે, અને પછી એ વ્યક્તિ એ વિષય કસાયને પરવશ બની અને જે પોતાના જીવનનું અહિત કરી બેસવાની, તો આ હિતભાષિતા નથી. બોલતી વખતે એટલું વિચારો કે આ બોલવાથી મારું હિત થવાનું છે, સામેની વ્યક્તિનું હિત થવું છે, તો મારે બોલવું છે, બાકી બોલવું નથી. જો બોલ્યા પછી અહિત જ થવાનું હોય, બોલ્યા પછી એનું ભવિષ્ય જોખમાવાનું હોય, બોલ્યા પછી એના ભવાંતરો બગાડવાના હોય, તો પછી મારે એવા શબ્દ કેમ બોલવા, શેના માટે સાંભળવા, અથવા તો મારે એવી વ્યક્તિને શું કામ એવા શબ્દો પહોંચાડવા. અને તમે જોજો મોબાઈલના જમાનાની અંદરમાં, મોબાઈલ, વોટ્સએપ, ટેલિગ્રામ, પછી યુટ્યુબ, આ બધાના જમાનાની અંદરમાં એવા શબ્દો આપણા કાને પહોંચ્યા. એટલી બધી સેક્સી ભાષા, એટલા બધા વલ્ગર શબ્દો, એટલી બધી ગંદી ભાષાની અંદરમાં કોઈ આપણને શબ્દો સંભળાવે, એનાથી વ્યક્તિ ઉત્તેજિત બની જાય, વ્યક્તિ વાસનાને પરાધીન બની જાય, વ્યક્તિના હૃદયની અંદરમાં એટલા બધા દૂર વિચારો, ખરાબ ભાવો, એટલી બધી ખરાબ વાતો મનમાં ઊભી થઈ જાય. એવી કોઈ સ્ત્રી અને એવા કોઈ બસ એવા મદ ઘેર્યા, એવા મદ ભર્યા જે વ્યક્તિના હૃદયની અંદરમાં કામ વાસના ઊભી કરે, એવા શબ્દો દ્વારા એવું ટોકિંગ ચાલે છે. અને આવા ટોકિંગના વિડીયો સાંભળ્યા, ઓડિયો સાંભળ્યા, અને એના કારણે હૃદયની અંદરમાં જે વાસનાની આગ પેદા થઈ ગઈ અને વ્યક્તિ ભવાંતર બગાડીને બેસે. આ હિતભાષિતા નથી. મારો તમે આ મારું પ્રવચન સાંભળો છો અને સાંભળ્યા પછી કેટલાય લોકોના મેસેજ આવે છે, રોજ કેટલાય લોકોના ઓડિયો, યા પારસભાઈ ઉપર, યા વૈભવભાઈ ઉપર, યા અમારા સેવકભાઈ ઉપર, બધા ઉપર ઓડિયો આવતા જાય અને બધા એક જ કહે છે, ગુરુદેવ એટલું બધું પ્રવચન ગમે છે, એટલું બધું સાંભળવું ગમે છે, એટલી બધી વાતો જાણવા માટે મળે છે, ક્યારેક બચી જઈએ છીએ. અને કેટલા લોકોએ તો ભાવના કરી કે આ પ્રવચનની ધારા તો બિલકુલ બંધ નહીં કરતા, બિલકુલ નહીં. ગુરુદેવ આપ બધું જ બંધ કરજો, પણ આ બંધ નહીં કરતા. કેટલાય લોકો હજી ભાવના વ્યક્ત કરી છે કે અમારે આપના શ્રીમુખેથી ઉપમિતિ ભવ પ્રપંચા કથા જાણવી છે, સાંભળવી છે. આપ જે રીતે સમજાવો છો, જે રીતે વિસ્તાર કરો છો, સમરારિત્ય મહાકથા, ઉપમિતિ ભવ પ્રપંચા કથા, એટલા બધા જીન શાસનના ગ્રંથ રત્નો છે. કદાચ જિંદગી ભર સુધી આ પ્રવચન માલા ચાલે તો પણ ગ્રંથો ન ખૂટે, એટલા બધા વિચાર બીજ મહાત્માઓ મૂકીને ગયા છે. તમને ખબર છે આ લોકોએ શું વિચાર્યું? ચલો આવા ગ્રંથો કેમ બનાવ્યા? હિતભાષિતા હતી. આપણું હિત જોયું કે આ ગ્રંથ દ્વારા, આ શબ્દો દ્વારા, આ વિચારો દ્વારા, આ વાણી દ્વારા હિત થવાનું છે, એટલા જ માટે પરમાત્મા બોલ્યા છે. જ્યાં પ્રભુને લાગ્યું કે આનાથી વ્યક્તિનું અહિત થવાનું છે, ત્યાં પ્રભુ બિલકુલ નથી બોલ્યા. તમને ખબર છે 6 મહિનાના ઉપસર્ગ કરીને, ઉપસર્ગની ઝડી વરસાવીને સંગમ જ્યારે પાછો જાય છે, તો પ્રભુ ગૌતમ સ્વામીજી પાસે બોલ્યા, પ્રભુ ચંડકોશિક પાસે બોલ્યા, તો પરમાત્મા સંગમ દેવતાની સાથે કેમ ન બોલ્યા? પ્રભુએ ખાલી મૂંગા મૌન રહી ચૂપચાપ પ્રભુએ 2 આંસુના બુંદ કેમ વહાવ્યા? શેના કારણે?
ઈષદ બાષ્પા દ્રયોર ભદ્રમ શ્રી વીરજીને નેત્રયો. પ્રભુ મહાવીરે આંસુ કેમ બહાવ્યા, બોલ્યા કેમ નહીં, કેમ ન કીધું સંગમને ભાઈ પ્રતિબોધ પામ? તે કેટલી બધી પાપ બાંધીને ગયો, તે કેટલું બધું અહિત કર્યું, તે એક અરિયન પરમાત્માની તીર્થંકર તત્વની આ સાધના કરી છે. જરા પ્રતિબોધ પામ, જરા સમજ. પ્રભુએ આવું કેમ ન કીધું? જ્યારે સંગમ પોતે કહે છે પ્રભુ હાર્યો અને આપ જીત્યા, આવું જ્યારે પોતે કબૂલ કરે છે, તો એ સમયની અંદરમાં પરમાત્માએ સંગમને બે શબ્દ બોલ્યા કેમ નહીં? પ્રભુ સમજી ગયા કે આનું કોઈ હિત થવાનું નથી. બોલ્યા પછી કોઈ ફાયદો નથી દેખાતો. અને બીજા નંબરમાં પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા. વૈશાખ સુદ દસમના દિવસે રુજુવાલિકા નદીના કિનારે, જેને બરાકર નદી કહેવાય છે, બરાકર, એ નદી કિનારે પ્રભુ જ્યારે કેવળ જ્ઞાન પામ્યા અને પરમાત્માનું સંવર્ષણ મંડાઈ પણ ગયું, પ્રભુ જઈને બેસી પણ ગયા અને એક કાચી સેકન્ડમાં પ્રભુ દેશના વાઇન્ડઅપ કરીને ઉતરી ગયા. સંવર્ષણ એમને એમ રહ્યું, અશોક વૃક્ષ એમનું એમ રહ્યું, 4 સિંહાસન એ પણ એમના એમ પડા રહ્યા અને પ્રભુ નીચે ઉતરી ગયા. પ્રભુએ જોયું કે અહીંયા બોલવાથી કોઈ હિત દેખાતું નથી. જ્યાં હિત નથી દેખાતું ત્યાં નથી બોલવું. મારા બોલવાથી કોઈનું હિત થવાનું, કોઈને ફાયદો થવાનો, કોઈને આંતરંગ પરિણતિ વધવાની, કોઈનો વૈરાગ્ય વધવાનો, કોઈના રાગ દ્વેષ ઘટવાના, કોઈની મોની વાસનાઓ ઘટવાની છે, તો મારે બોલવું છે, બાકી બોલવું નથી. બસ આ હિતભાષિતા છે. એટલે પહેલા નંબરમાં મિતભાષિતા, બીજા નંબરમાં રીતભાષિતા, ત્રીજા નંબરની અંદરમાં હિતભાષિતા અને ચોથા નંબરની અંદરમાં આવે છે સ્મિતભાષિતા. બોલતી વખતે સ્મિત સાથે બોલો. ભલે કદાચ કડવા શબ્દો પણ કહેવા પડે છે, પણ એવા સ્મિત સાથે કહો કે જેથી વ્યક્તિને શબ્દોના કડવાટની અસર ન થાય અને શબ્દોની અસર થઈ જાય. આ સ્મિત ભાષિતા બહુ જરૂરી છે. બોલતી વખતે ચહેરા ઉપરનું સ્મિત પણ હોવું જોઈએ. ભલે તમે કદાચ વડીલ છો, પરિવારના મુખિયા છો, તમે કદાચ ગુરુ છો, તમારે શિષ્યને, પરિવારને, દીકરા દીકરીને, તમારે કદાચ તમારી હાથ નીચેના વ્યક્તિઓને કહેવું પડશે, સમજાવવું પડશે, કદાચ કડવા શબ્દો પણ કહેવા પડશે. તો સ્મિત ભાષિતા સાથે, કયા પહેલા સ્મિત, કયા પછી પણ સ્મિત, અને વસ્તુ કે વાક્ય કહી દીધા પછી સ્મિત ભાષિતા એટલે એના પ્રત્યેનો તમારો સ્નેહભાવ ઓછો થવો જોઈએ નહીં. વ્યક્તિએ ભૂલ કરી છે, તમે દાટી દીધા, તમારો અધિકાર છે, તમારી ડ્યુટી છે, તમારી જવાબદારી છે, તમારી ફરજ છે કે તમારે કહેવું જ પડે. ન કહો તો પરિવાર કે સમુદાય, ગચ્છ કે સંસ્થા કે સંઘ ચાલી શકે એમ નથી. સમાજમાં બેઠેલા છો અને તમારો અધિકાર છે એટલે તમારે કહેવું પડે. કદાચ ઘરના વડીલ તરીકે મમ્મી છો તો દીકરાને કહેવું પડશે. દીકરો બહુ પબજી ગેમ રમતો હોય, બહુ કદાચ ટીવી વગેરે જોતો હોય, બીજી કોઈ અસભ્ય વર્તાવ કરતો હોય, તો માતા પિતા તરીકે તમારે કહેવું પડે એમ છે. વડીલ છો ને, કહેવું પડે. પણ કહેતી વખતે પણ સ્મિત ભાષિતા, કયા પછી પણ એને એવું પ્રેમાળ સ્મિત આપો કે વ્યક્તિ તમારા સ્મિતને જોઈને તમારી વાતને સ્વીકારી લે. એટલે એના પ્રત્યે તમને પાછળથી રોષ કે દ્વેષ ભાવ પેદા ન થાય. 5મા નંબરમાં આવે છે સત્યભાષિતા. જે બોલવું છે એ સાચું બોલવું છે એમ નહીં, સાચી રીતે બોલવું છે. 2 રીતે થાય. બધું સાચું બોલાતું નથી અને બધું સાચું બોલવા જઈએ, શું બધું આપણે સાચું સાંભળી શકીએ છીએ? એટલે બધું સાચું બોલાતું નથી, પણ સત્ય ભાષિતાને પણ સત્ય રીતે બોલવું છે, સાચી રીતે બોલવું છે. કદાચ બધું સત્ય ઉચ્ચારાતું નથી. હવે માનો એક દ્રષ્ટાંત આવે છે. જંગલમાં મુનિ ભગવાન કાઉસક ધ્યાને ઊભા હતા અને એમની બાજુમાંથી હરણિયાઓનું ટોળું પસાર થઈ ગયું અને પાછળથી એક કસાઈ આવ્યો, હાથમાં હથિયાર લઈને, શસ્ત્ર લઈને, અને મુનિ ભગવાનને પૂછે છે, યાં સે કોઈ ગયા ક્યાં? અહીંયાથી હરણિયાનું ટોળું ગયું, અહીંયાથી ડિયરોનું વૃંદ ગયું, કોઈ ગ્રુપ ગયું. હવે એ વખતે મુનિ ભગવાન હા પાડે કે ના પાડે? જો સત્ય ભાષિતા છે, સાચું બોલવું જોઈએ. એટલે અહીંયાથી ગયું છે એ વાત બરોબર છે, મુનિ ભગવાનને ખબર છે, પોતે કાઉસક પાડ્યો અને બરોબર એ સમયની અંદરમાં હરણિયાનું ટોળું અહીંયાથી પસાર થયું. હવે શું કરવાનું? મુનિ ભગવાનને કહી દેવાનું, સાચે સાચું કહી દેવાનું. સાચું કહી દેશે અને આ કસાઈ એની પાછળ પાછળ જશે તો બધા હરણિયા ખતમ થઈ જવાના, ભયંકર કતલેઆમ ચાલવાની. હવે મુનિ ભગવંતે ખોટું બોલાય, વળી પાછી વાત એ આવી. સત્ય ભાષિતા એને કહેવાય છે
સત્યને પણ સમયસર સાચી રીતે બોલવું એ સત્યભાષિતા છે. બધી જગ્યાએ સત્ય સત્ય નથી હોતું. ઘણી વખત અસત્ય સત્ય હોય છે અને ઘણી વખત સત્ય પણ અસત્ય બરાબર બની જતું હોય છે. એટલે આ એક વિવેક જરૂરી પડશે. બોલવું છે વચનને આધીન છે. સત્તામ અસત્તામ ચ વચનાયત્તા ખલુ વ્યવહારાહ. આ ચોથા નંબરનું સૂત્ર આજે આપણે ત્રીજા દિવસે એને પરિપૂર્ણ કરવું છે કે વચનને આધીન જ્યારે વ્યવહાર છે ત્યારે બધું જ સાચું બોલી શકાતું નથી. એ બોલવાનો પણ એક સમય નથી હોતો. સમયે બોલેલું સાચી વાત બહુ તમારી જરૂરી પડે છે. બિન સમયે બોલેલી સાચી વાત કદાચ અસત્ય કરતાં પણ વધારે ખતરનાક અનર્થ સર્જી શકે છે. તો મુનિ ભગવંતે શું કરવાનું? સાચું બોલવાનું કે ખોટું બોલવાનું? મુનિ છે જિંદગીભર માટે સત્ય બોલવાનું વ્રત લીધેલું છે. તો એ સમયની અંદરમાં મુનિ ભગવંતનો વિવેક એમ કહે છે કે મૌન થઈ જવાનું. મૌન થઈ જાય એટલે ત્યાં બે રસ્તા હોય. આમ ગયા કે આમ ગયા? મહારાજ આ બાજુ ગયા ને આ બાજુ ગયા ને? ખોટા રસ્તા તરફ કસાઈ આંગળી ચીંધતો હોય તો મુનિ ભગવંત ખાલી આંખનો ઈશારો કરી અને કોઈ પણ રીતે બચી શકાય એટલા બચીને અસત્યનો થોડોક નાનકડો આશરો લઈ અને ઓલાને ખોટા રસ્તે ચડાવીને તો આ સત્યભાષિતા કહેવાય. સાચું બધી જગ્યાએ બોલાતું નથી. આપણે કહીએ ને મેં તો સચ બોલતા હું, સચ કે અલાવા કુછ ભી નહીં બોલતા હું. હું તો સાચું કહી રહીશ. આપણે તો સાચે સાચું બોલનારા માણસો. હું તો મોઢા ઉપર કહી રહીશ. નથી કહેવાતું ભાઈ. બધું સાચું કહેવાતું નથી. અને બધું સાચું બોલવાના કારણે તો દ્રૌપદીના કારણે મહાભારત પેદા થઈ ગયું. એટલે 5મા નંબરમાં આવે છે સત્યભાષિતા અને 6ઠ્ઠા નંબરમાં આવે છે અતુચ્છ ભાષિતા. જ્યારે બોલો છો ત્યારે શબ્દો તમારા તુચ્છ ન હોવા જોઈએ. એકદમ ઉત્તમ શબ્દોનો પ્રયોગ, વચનો બહુ સારા લેવાના. એટલે અતુચ્છ શબ્દનો મતલબ એ છે કે સાવ હલકા શબ્દો, જઘન્ય શબ્દો, ટપોરી ક્લાસ ભાષા, ઉતારી પાડતી ભાષા, ગારાગારી અને અસભ્ય જેવી લાગતી ભાષા અને એવી ભાષાના શબ્દના પ્રયોગથી પણ આપણું હિત જોખમાતું હોય છે. એટલે અતુચ્છ ભાષા. જેમ ક્રોધમાંથી ધમધમતો વ્યક્તિ હોય અને આપણી સામે આવ્યો અને આપણે પણ જો એના જેવી તુચ્છ ભાષાનો પ્રયોગ કરી લઈએ તો આપણે પણ દુર્જન બની જવાના. તો અહીંયા સજ્જનની વ્યાખ્યા એ બતાવી કે વચનને આધીન વ્યવહાર છે તો સજ્જન માણસો આવી રીતે બોલે. મિત ભાષિતા, રીત ભાષિતા, હિત ભાષિતા, સ્મિત ભાષિતા, સત્ય ભાષિતા અને 6ઠ્ઠા નંબરની અંદરમાં અતુચ્છ ભાષિતા. એને બોલવાની પણ ભાષા તુચ્છ ન હોય, હલકી ભાષા જે ખરાબ કુલોની અંદરમાં હોય છે. ઘણા જૈન કુલોની અંદરમાં હવે ગાર બોલવાની પણ એક પ્રથા શરૂ થઈ ગઈ છે. સારા સભ્ય ગણાતા દીકરા દીકરીઓ, સારા ઘરના ઉત્તમ કુલવાન, ઉત્તમ પરિવારની અંદરમાં જન્મેલા દીકરા દીકરીઓ હવે ગાર બોલવા માંડ્યા છે. ગાર. કેટલાય દીકરા દીકરીઓ મને મળે છે નાની ઉંમરમાં સ્કૂલમાં જનારા દીકરા દીકરીઓના મોડેથી જાણી છે કે સ્કૂલમાં પણ ગારાગારી થતી હોય છે. શિબિરો કરું છું અને એવા સમયમાં છોકરાઓ હોય ને એકબીજાની ફરિયાદ કરે, સાહેબ આ બહુ ગાર બોલે છે. અરે હું નથી બોલતો, આ પણ બોલે છે. મેં ખાલી એકલાય ગાર નથી બોલી, મને એને પણ સામે ગાર આપેલી હતી. અને એવી ગાર કે જે ગાર કદાચ કોલેજના મોટા છોકરાઓ બોલી શકે એવી ગાર, એવી ગાલી હવે નાની ઉંમરમાં દીકરાઓ બોલતા થઈ ગયા છે. આ તુચ્છ ભાષા છે. કારણ કે વેબ સિરીઝ, સિરિયલ, મૂવી, પછી મોબાઈલ ખોલો અને તમને આવી જ બધું કન્ટેન્ટ અંદરમાંથી જોવા માટે મળતું હોય. હવે શું કરે, દીકરાઓ પણ કદાચ એ બાબતો શીખી જતા હોય છે. તો આવી અતુચ્છ ભાષિતા બોલવી છે. અને આવા 6 પ્રકારના શબ્દના પ્રયોગ દ્વારા વ્યક્તિ સજ્જનની કેટેગરીમાં આવે છે. 4થા નંબરનું સૂત્ર આજે પરિપૂર્ણ કરીશું. આવતીકાલે 5મા નંબરનું સૂત્ર આવશે. એ પણ કદાચ એના જેવું જ છે પણ એક અલગ પ્રકારના વાતથી બતાવેલી છે. એ વાતને આપણે આવતીકાલે શરૂ કરીશું. પણ આટલું જીવનમાં નક્કી કરીએ, ભલે સમય મારો ખરાબ ચાલે પણ મારે ભાષા ખરાબ બોલવી નથી. ભલે મારા સંબંધો કોકરી સાથે કડવા થયા પણ મારે શબ્દો કડવા નથી બનાવવા. અતુચ્છ ભાષા બોલવી છે, તુચ્છ ભાષા નથી બોલવી, હલકી ભાષા નથી બોલવી. પતિ હોય પોતાની પત્નીને પણ કહી દે કેવી ખરાબ ભાષામાં રાંડ શબ્દ બોલનારા પણ વ્યક્તિઓ જોયા છે. પોતાની પત્નીને પરિવાર છોડીને આવી છે, તમારા પડખા સેવે છે, તમારા દીકરા અને પરિવારને, માતા પિતાને સાચવે છે અને એ પત્નીને પણ ગંદામાં ગંદી ગાર સાથે સંબોધન કરનારા પતિઓ મેં જોયા છે. પત્નીઓ એની ફરિયાદ કરી છે અને પતિઓએ પ્રાયશ્ચિત પણ લીધેલા છે. તો અતુચ્છ ભાષિતા કેવી રીતે આવશે? કયા કુલમાં આપણે જન્મ્યા?
કઈ પરંપરાની અંદરમાં આપણો જન્મ લીધો છે. પ્રભુ મહાવીરે કોઈ પણ જગ્યાની અંદરમાં શબ્દના વચનના ઉચ્ચારો બગાડ્યા નથી. અને આપણે આપણા ઘરની સામે, પરિવારની સાથે દીકરીને પણ ગાળ આપનારા બાપ જોયા છે. દીકરીને, યુવાન દીકરી ઘરમાં હોય અને બાપ ગુસ્સાની અંદરમાં આવે, કાતિલ ગુસ્સો કરે, દારૂ પીને આવે, શરાબ પીને આવે અને ગાળીઓની બોછાર વરસાદ વરસાવીને, તો આ બધી તુચ્છ ભાષા છે. આ બધી ભાષાઓમાંથી બહાર નીકળી અને અતુચ્છ ભાષિતા એ પણ જીવનમાં શીખવું છે. તો ચોથા નંબરનું સૂત્રએ આપણને એક વિચાર બીજ આપ્યું કે માણસ સજ્જન હોય કે દુર્જન હોય, બંનેના વ્યવહારો વચન ઉપર જો નિર્ભર છે, તો મારે એવા વચનો બોલવા છે કે હું સજ્જન ગણાવ. આવનારા ભવની અંદરમાં મારી પણ સજ્જનની આ પરંપરા ચાલુ રહે. બસ એ જ ભાવના, એ જ મંગલ કામના, જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.